ન્યૂઝપેપર ન્યૂઝ ચેનલ બેંક ઓફ ઇન્ડિયામાં મારા મિસિસનું ઘણા સમયથી નહીં પણ લગભગ 25 વર્ષ ઉપરથી એ અમારું ખાતું અહીંયા ચાલે છે અને પહેલા ગ્રામ્યમાં હતું ત્યાંથી સિવર અમે રહેતા હોય અહીં ટ્રાન્સફર કરેલ છે પરંતુ જ્યારે આવે ત્યારે બેન્કિંગ કામગીરીમાં મહિલાઓને કદાચ થોડી જાજી ખ્યાલ પડતો હોય ન પડતો હોય પરંતુ અહીંના સ્ટાફે જ્યારે પણ કોઈ પણ કામગીરી હોય તો તરત જ દોડી આવીને કોઈ પણ કામ હોય તો તાત્કાલિક એમને પહોંચ ભરી દેવી એમને કાંઈ ફિક્સ રસીદ બાબતની જાણકારી જોઈતી હોય તે મેનેજર કે સ્ટાફ દ્વારા દેવામાં આવે છે એમ આમ ગણીએ તો આ બેંકનો સ્ટાફ મેનેજર સાહેબ સહિતના નાના મોટા તમામ સ્ટાફ ગણ જે છે તે લોકોપયોગી કામો જે બેંકમાં ગ્રાહકો આવતા હોય છે બેંકના કામગીરી માટે આવતા હોય છે તેઓને ખ્યાલ ન પડે તો પણ તેઓ દ્વારા તરત જ પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવે છે અને કામ સરળ બનાવી દેવામાં આવે છે આમ બેંકની કામગીરી ખૂબ જ અતિશય વખાણવાલાયક છે. હું મનીષ કુમાર પ્રસાદ બેંક ઓફ ઇન્ડિયા સિહોર બ્રાન્ચ મેનેજર. આજે આપણી બેંક ઓફ ઇન્ડિયા સિહોર બ્રાન્ચમાં આપણી બેંક ઓફ ઇન્ડિયાનો 120મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો અને આપણી બેંક ઓફ ઇન્ડિયા સિહોર બ્રાન્ચ અત્યારે અમારા રાજકોટ ઝોનમાં સેકન્ડ રેન્ક પર ચાલે છે. ઓવરઓલ આપણી રાજકોટ ઝોનમાં ટોટલ 103 બ્રાન્ચીસ છે, તેમાંથી સેકન્ડ રેન્ક ઉપર છે. તે અત્યારે એડવાન્સીસ એટલે કે લોન ડિપાર્ટમેન્ટમાં અત્યારે આપણો બિઝનેસ છે 52 કરોડનો અને ડિપોઝિટ તેમાં સેવિંગ, કરંટ, ટર્મ ડિપોઝિટ, FDR તે બધું આવી ગયું. તેનો ફિગર છે અત્યારે આપણે 47 કરોડ રૂપિયા અને આપણી બેંક બ્રાન્ચનો ઓવરઓલ બિઝનેસ છે ટોટલ 97 કરોડ. આપણી રાજકોટ ઝોનમાં ટોટલ 103 બ્રાન્ચીસ છે, તેમાંથી જે નફો આપતી હોય એવી બ્રાન્ચ માત્ર 10 જ છે. તેમાંથી આપણી બેંક ઓફ ઇન્ડિયા સિહોર બ્રાન્ચનું પણ નામ છે અને લાસ્ટ યર આપણી બેંકનો ટોટલ નફો પ્રોફિટ જે છે એ 4 કરોડ પ્લસ હતો. થેન્ક યુ.